બહારની ફરાળી પેટીસ ખાતા હોય તો ચેતી જજો। શ્રાવણ માસમાં આરોગ્ય વિભાગની લાલ આંખ છે। રાજકોટમાં 53 કિલો વાસીના ખાદ્ય જથ્થો ઝડપાયો છે। નિયમોનો ભંગ કરનાર સામે સકંજો કસાયો છે। લોટની ગુણવત્તા શંકાસ્પદ જણાતા જ આરોગ્ય વિભાગે આ કાર્યવાહી કરી છે। અલગ અલગ 37 પેઢીમાં તપાસ થઈ છે। 5 પેઢીઓને સ્ટોરેજ લાયસન્સ લઈને નોટિસ પણ આપવામાં આવેલી છે। તો પેટીસ જે છે એ તમને બીમાર કરી શકે છે। શ્રાવણ માસમાં આરોગ્ય વિભાગે આ લાલ આંખ કરી છે। નગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ખાસ કરીને અત્યારે તહેવારોના અનુસંધાને ઉપરાંત શ્રાવણ માસના અનુસંધાને ફરાળી પેટીસ ઉપરાંત ફરાળી આઇટમ્સ ઉપર જે છે એ રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા તકેદારીના ભાગરૂપે જે છે એક રેડ સ્વરૂપે આયોજન કરવામાં આવ્યું હતું। જોવા જઈએ તો કુલ 37 જેટલા એકમો જે છે એની તપાસ કરવામાં આવી છે। આ 37 એકમો પૈકી જોવા જઈએ તો કુલ જે છે એમાં 12 ફરાળી પેટીસના નમૂના પણ જે છે લેવામાં આવ્યા છે। ઉપરાંત 6500 જેટલો દંડ પણ વહીવટી ચાર્જ સ્વરૂપે ફટકારવામાં આવ્યો છે। આ સાથે સાથે જોવા જઈએ તો 55 કિલો જેટલો અખાદ્ય પેટીસ અથવા અનહાઇજેનિક પેટીસનો જે છે એ પણ નાશ કરવામાં આવ્યો છે। આગામી સમયમાં આ કાર્યવાહી જે છે આપણે ચાલુ રહેશે। આગામી સાતમ આઠમ ઉપરાંતના શ્રાવણના તહેવારોને અનુસંધાને મીઠાઈ ઉપરાંત જે છે દૂધ અને દૂધની બનાવટોની આઇટમ્સ અને સાથે સાથે વાત કરીએ તો પનીર અને એના બાબતની જે પણ સરકારનું સ્પષ્ટીકરણ આવ્યું છે અનુસંધાને કામગીરી જે છે એ કરવામાં આવશે।